દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચ તમે મને હા ને કોઈ કારણ વગરનું રાજકારણમાં ઉભો રાખ્યો. તમે એટલે હું હારી જ જવાનું નક્કી નક્કી નક્કી. તમે હા ને કશું કરતા જ નહીં. આમ બે જાવ ઘેરું કરવાનું કેવું મારે. એટલે સગનલાલ આ તમે રહ્યા ને તમે પેલા ફૂદું કરી ને ટિકિટ લીધી છે ને આયા દારે સરપંચ નું નામ લેવાનું હું બોરાશ્યો ને એટલે સરપંચ મને ટિકિટ કે નહીં આલી હે? તમે તો આલી હે. એટલે કોઈ હું જોડેથી નહીં લેવડાવી ટિકિટ. આ બધો બોનો હોય ને ના હોય તો ખેંચી લે પાછી બેસી જે ભગત નામ હોય. હું એમ નહીં કહેતો. આવી રીતના બેહી રહું ને તો સગનલાલ હારી જાય અને આબરૂ મારી નહીં તમારી આબરૂ જશે. અલ્યા સગનલાલ તો સરપંચ હો હું જો ભગત ને ફરવા દે હું જોઉં છું ભગત કેટલો પેલું અળકાઈ કૂતરું થયું હોય ને એમ દોડ કરે છે પણ છેલ્લા દાડે ટેટો કોનો ફૂટશે ખબર છે? એ તારા નામ નો ફૂટશે. એ તો મને ખબર નહીં હવે ટેટો ફૂટે કે સસુરે થોઈ. આ બે દાડા અહીં વચ્ચે કરવાનું હવે. સસુરિયા કીધા ને હે ભગત નું સસુરિયું થઈ જા નહીં ફૂટે લ્યા. સરપંચ ઉભા છે ને તાર તો તને ધાર પહેરાયો. પણ સરપંચ હું કહેતો હતો આ આવી વાતો કર્યા વગર એક કામ કરો. આ ખોલભર્યા ને એમાં તમે ભેગા થઈ જાઓ. કાલ તો જ્યાં તા આપડે સરપંચ રોજ જવું પડે નકા આ તો રાજકારણ છે. રાતો રાત ફરી જાય. સગનલાલ બધું જોઈને જોઈને બેઠેલો માણસ છું. 18 ઘંટીના આટા ખાઈને મોટો થયો છું. એ તો સરપંચ વાત બરાબર છે. હું કહેતો હતો ખોલભર નીકળે આપણે બે જણા જઈએ અને એક કામ કરો. તમે ખોલભર બે જણા ભગતના એકણ જો અને ભગતને કહો ભાઈ તું બોલ્યા વગર સીટ પાછી ખેંચી લે તારું કામ નહીં હોમો તો આપણે જીતે છું. ના હોય તો પછી ભગતના પગે પડી જવું. વાતો કરે નહીં એમ ના ભેળું થવા જવાય. પણ સરપંચ તમને છે ખબર નહીં આ ભગતના બાજુ આ પબ્લિક જે હોટલ છે તે જીતશે કે ભગતના ઘેર હું સરપંચ થઈને હોમો જાઉં ને તો ભગત રહ્યો ને માળીએ ચડી જાય એવો મોળસ છે પાછો કે સરપંચ મારા પગ જલવાય એવી વાતો કરે પાછો. આ તમે સરપંચમાં આવ્યા તે શું કાંડ કરી હતી કેજો? અરે વટકે સાદા તો પકડા પણ મારું તાણ કઈ શું કરવાનું નહીં હું કરું ને હિંમત તારે એડ્યો બાદ અત્યારે જીએ છીએ જો ખાલી નહીં બેઠી બે મુરાડીઓ ફોન તો આપણે પૈસા નતા ખવડાય ના હોય ને તો બેહોન લઈને જાઉં ને ભગત ના થોડો સમજાવું. થોડો નહીં પૂરેપૂરો સમજાવજો અને ના માને ને તો 5-25 હાલીને બેહારજો. જો સુધી એને નહીં બેહા ને તો હજી આપણે ઉભા નહીં થાય એક તે સરપંચ. સગનલાલ એ બધી વાતો એક વખત તો ઊંચો કરીને પસાડ્યો સર બીજી વખત નહીં આવ્યો. એ તો સરપંચ ચૂંટણીમાં પસાડ્યો તો આ ચૂંટણીમાં પસાડશે આપણે તો. હું જાઉં છું કોળભાઈ બે નહીં બેઠા રહ્યા લેટજો વધારે વિલંબ નહીં કરવો. વધારાનું બોલતો ના હું સમજાવું છું ને બેહોન લઈને જાઉં છું. તારે આપવું નહીં. હું તો હું લેવા આવી ના હું તો લેવા ન કહું ભગત હજી કોઈ વહી નહીં ગયું ના હોય તો ટિકિટ પાછી ખેંચી લે. એમ જ કહેવાનું છે. પછી જોતા હોય ને તો રાતો રાત આવીને લઈ જા કે સગના લાવી દે તને. ભાઈ વાતાવરણ કેવું ચાલે છે આપણા ગામમાં? વાતાવરણ તો ભાજપ આપવાની ચાલે છે. કોણ આવશે? ભાજપ જ. પેલો સગલો? ઓહો. મને એવું લાગે છે સગલો આવી રહ્યો છે. જોઈ સરપંચ અત્યારથી વાતો થવા માંડી આપણી. આ મોરી વાતો તો થઈ જ કે બંકો અંગાત નહીં ફરતો ગામનો. એવાનો વિશ્વાસ છે કે સગના લાવી જાય કેવું? હાઈ નહીં આઈ ગયા સમજી જ લેવાનું. મને લાગે છે ને ભગત પડી જશે. એરા પરી જ જવાના આવ્યું અમે. કારણ કે સરપંચની ચૂંટણીમાં પાડે તો એને ગમે જેવા વાત કહેવાય એરા સરપંચ ને. એટલે વાઘ તો કોઈ નહીં પણ આપણા બે કુટુંબનો સપોર્ટ છે ને એટલે એને વાઘ થઈ ગયા છે. પેલો તો મારા કુટુંબનો બહુ સપોર્ટ છે ઈવન. તારા તો એ મારા કુટુંબનો 80 ઘર શીખવાય નહીં જેવો તેવો. તારા 80 છે ને તારા કરતી માર વધારે છે પણ તોય તમારા કુટુંબમાં માણસો ઓછા છે. અને હું ધારું ને તો ગદ્દી ભગત ને લાવી દઉં. આઈ ગયા જુઓ આઈ ગયું ભાજપ જુઓ. હા સરપંચ આવો. ઓહો ખોળભાઈ કોક વાતો કરતા વાતો કરવી પડે કા નેતાની. હા ખોળભાઈ અત્યારે છે ને વાતાવરણ એવું છે ને તે ઘેર બેહે પાલવા એવું નહીં. ફર્યા હોય ને તો સારું પણ તમારે કોઈ ફરવાની જરૂર જ નહીં. આઈ જવાના શોખ તમે. કાળુભાઈ ઓન તો ના બેહાય આવી કારણ કે કાલ ને પમદા ચૂંટણી છે. કાળુભાઈ અત્યારે ઊંઘી રહીએ ને એનો પાટો જ હોય છે. પણ તમે આઈ જ જવાના છો હોય 100%. મન તો નહીં લાગતું. મન તો લાગે ભગત આવશે કોંગ્રેસ. અલ્યા ખોળભાઈ હું આવું બોલો છો? એટલે આવું છું સરપંચ હું તો
તો સરપંચ કેટલામ છે આ ભાઈ ઊભો થઈ ગયો આ મારા જીવ અદ્ધર થઈ ગયો તો એ તો ઊભો થતા થયો મારો તો જીવ નેકળું થયો તો એટલે મજાક કરતો તો હું તો યાર થોડા આવી મજાક ના હોય આ કોઈ હવાની વાત છે તમાર ભાઈ જ આવી જશે ચિંતા કરશો નહીં ભાજપ જ આવશે કોમમાં ફરી જઈને તું કાંઈ ગામમાં ફરું છું ને કામ બધા કહું છું કે ભાજપમાં જ આવજો તમે એનું વાતાવરણ આપણો કોમમાં શું કેવું થાય તારું જે હોય સાચું કે ભગત બાજુ વસ્તી બોલતી હોત ભગત નું કે સગનલાલ બાજુ બોલતી હોત સગનલાલ નું કે ભાજપ જ આવશે હોય 100%. કેમ ખબર છે બધો રહ્યો ને તમારી જ વાતો કરી છે ગામમાં વાતાવરણ કેવું લાગે છે ખબર છે તમને ગરમી પડે છે બહુ એટલે ખોળાઈ ની વાત નહીં કરતો માહોલ એમ કે કરે માહોલ તો તમારો જ જમ્યો છે ભાજપનો આર્યું ખોળા ખરું ને રાતો રાત ફરી જાય આર્યું એ વાત હતી તો કારણ કે આ રાજકારણ કહેવાય આ અમે રોજ નહીં આવતા રોજ ભેળા થવા નહીં આવતા કાઠો કરવો પડે મોળો ને એ ફરી જાય ને, એ બીજા કુટુંબ ના અમાર કુટુંબ વાળા તો હોય 100% તમને જ વટાલ છે આનો વિશ્વાસ ના રાખતા તમે પણ ખાવાના વાતાવરણ ખાવાના તો જુદા જુદા હું કઉ છું ના હોય ને તો બે જણા હોજે ઘેર આવો શું કામ કરશો પોત પછી આલુ ને તે વાપરવાન કરો ને ગોમમાં કોઈ હોય ને તો આલવાન કરો પછી હોય ના હોય આલ દો કે હોય તો કારુભાઈ દાડા ના લાય આ તો રાજકારણ છે કોળભાઈ સાચી વાત છે કાળુભાઈ અને હું કહું છું તો ભગતને બેહાર દો હું પોત એટલા પછી ખવરાઈ દે એટલા માટે આવ્યો છું સગનલાલ હા ના હોય તો તું પેલા પાસે નીકળી જી દુકાન ઉગમણો જોઈ છે તમે નહીં આવો ઓહો તમે પેલા એકન જવાનું કરો હું તો જયો બરાબર તમને ખબર છે આ ચૂંટણી નજીક આવે ને એ મારો જીવ અધર થાય આવ્યો કે નહીં આવું એ પહા તો જવાય તો બરોબર છે નક્કી કાલ જવાય પણ આ પહાડ રહ્યું ને બહુ કાઠું છે ભગતરાની વાત છે ભગતરો તો બેહી જશે પણ બાજુ પેલો ચમચો રહ્યો ને કયો પેલો નહીં અલ્યા ભગત ને સમજાવીએ કે ભગત હજી મોની થી 3 દાડા છે ના હોય તો ટિકિટ પાછી ખેંચી લે ન જે તારા બગડે ને રૂપિયા એને 3 ગણા આલી દઈએ પણ ભગત તો બેહી જશે પણ પેલો મગન નહીં બેહવા દે કે એ હઈટો રેડ પાછું તળાઈને ઉતરી જાય એવો છે પેલી કહેવત નહીં સરપંચ ચા કરતી કેટલી ગરમ હોય બરોબર છે એવી વાત છે રહી સગનલાલ નેકળું તરમું તું નીકળવા કરે તો અમે જઈએ છીએ કેમ કે મને આના જપ નહીં થાય ના હોય ને હું તો કહું તો મગન નું કીધું ગરમ કરી નાખ તો એ ભગત ને સમજાઈ દે એક કામ કરો છો કાળુભાઈ શું કરું કયો હાલ અમે એની વાત થઈને આયા ને હા. કોઈ દેખાતો તો નતો હાઈટિંગ ઘેર જોઈ છે બોલે આવું કે સરપંચ બોલાવી છે બારો બાર કીએ સાપ્ર કશો વાતો નહીં બોલાય લાવું છું તારી ગોમમાં મીટિંગ ના કરાય ખબર પડી ને ગોમમાં નહીં કરવી ના હોય ને તો હીરા બે ઈવન ઘેર જ હશે રાઈટિંગ ઘેર જ બેઠા છે મગત એકલા જ છે બોલાય હાલ જ આવું છું ઓના પાછો ફોલ્ટ પાડું કે ભગત ને બે હોય ને તો કશું વાત ના કરતો એ તો એમ કહી દીયો કોઈ થઈને નીકળતો ને તો તમારે ઘેર આવી ગયો મગન નું એકલા જ કામ થઈને કે છે મગનલાલ હોય ને તો કે સરપંચ ને બોલાય હાલ ના હાલ ચોકી હીરે હાથ ઉપર આપણે આવી ગયો ને એટલે ગામમાં ભગત બે આવી ગયો ફોડી નાખીશું ફોડવો જ પડશે હમણાં આવે ને પછી વાત ના હોય ને તો તાર તો સુખ દુઃખ ની વાતો કરીએ બે હતા જોકા ચૂંટણી ઠેડાય તો હજુ ઊંઘી રહ્યો છે પછી મગન તારો ભાઈ હવ લે હેડ સરપંચે તેરાયો છે તને એ તો વાત સાચી છે હાથ ના મારે તમે ખાલી આમ જોયું જ છે નહીં લીધા બતાવજો કીધું બતાવજો અલે હું તને ચોર દેખાવ છું એટલે ચોરા ચોકા તમારા કુટુંબ ને પહેલાથી જ ચોરી કરે લે જોઈ લે પેલું બતાવી કોણ છે કશું નહીં કોણ નહીં તું બતા તો ચોર છે એક નંબર અલે આ તો સરપંચે આલેલા છે સરપંચ આવેલા તો સરપંચ નો ફોટો આમાં ફાટલાને હાથ માર લીધો તને ખબર ના હોય ને તો કહી દઉં મારે ચેરો હશે બે ઊંઘી ને તો બે જાગી તે ચો મજૂરી ના પૈસા છે હાથ મારી લીધો તે પેલા ભગતે આલે છે અરોમ ના એટલે આરામ ના મજૂરી ના જ પૈસે હારે ડે બધું જવા દે સરપંચે તેરાયો છે તને લે હેડ સરપંચ ઓહો અને મને ઓહો તારું કોઈ કોમ છે વન એવા ખબર નહીં હું એવા વિરોધ પાર્ટી માં હું પણ તમે તો હોક વિરોધમાં રે મને બોલાવો મોકલ્યો ને એટલે મારા આબુ પડે છે ના હોય ને તો તું કે કરે ને એ થોડા કોમમાં હોય મગનલાલ અને મગનલાલ તમારા ફાયદાની જ વાત છે હડો કે મારો ફાયદો એક વખત તમારો ફાયદો જ થતો છે તને કરિયાલ ફાયદો ના માર તો નહીં લેવા રોમ ના અમે જ નહીં લેતા એવા અરોના ના એ અરે ને મહેનત મજૂરી ના ના તમે તાર વાપરો કેટલા દાડા વાપરો છો જોઉં હું કહું આપણે પેલું કર્યું હનો
પૈસા નતા આલે અલે કીધું તો છે તમે આવી જાઓ એટલે આવી જાઓ એમાં હું તો શંકા રાખો છો અને ઓછા પડતા હોય ને તો જોઈ આલું ના નહીં લેવા ઘણા થઈ ગયા બહુ આલ્યા તમે એટલે ફાઇનલ ના ફાઇનલ તમે ને કાળુભાઈ તમારા કુટુંબ ને સરપંચ ના મોય ના જવું જોવો ના જાય સરપંચ ના મોય જતું છે આ તો હું તને કહું છું જો આ બધા કુટુંબ વાળા રે બધા ભગત ના જોટ આલવા નહીં ભગત ના જ લાવવા નહીં હું કહું પૈસા મળી ને તો લઈ જજો જો ભગત આવે પણ ફરતા ના હો થરભાઈ તરા કામકાજ તો છેડાઈ ગયો સરપંચ સમાચાર મોકલાય કાઢવા ગાત તમે ભેગો થઈને આવો તારે ટીકા બોલાવતા ના મને કેમ બોલાયો નહીં જવા દે તમે કોંગ્રેસ માં આવી જાવ ને એના માટે જ બોલાવ્યો છો પણ એમ તો અમે આવી જવાના કાલુભાઈ હા ઓ આવી જ જવાના આઈએ એમને આમ તો નહીં આવો સપોર્ટ વગર તું બંધ થા તું તો જી નહીં હાલ મેં ને પગ ચાલ લાગે આપણને ચપાડવાની વાત સાચી ઈંડી બધી આ વાત હું જાણું પણ એમાં ખબર નહીં કયા એટલે આપણને આછા નહીં પાડે કે હું ઈવન ને પાડ મગનલાલ કેટલી વાર છે ડોક મોડું થાય શાંતિ રાખ કા કોમ મારે એક વખત મને નેચો પાડે ખબર ઈ કોની આ વખત થી વાત પાડી એટલે હું હું કહું ટીકન જવું નહીં આપણે ઓથી પાછો વળી જા વાત સાચી પાડી જાવ અને પેલા બે પાડતા ને એ તમે પડ્યા ખબર તમે ચમ પડે તા મારો સપોર્ટ હતો તાણા જો તો તમે ફરી જતા વાયરામ પઠેમ એટલે મને બોલાયો તો મીટિંગમાં મીટિંગમાં તો બોલાયો પણ વોટવાળા નતો આવ્યો તું એ તો પછી મીટિંગમાં ના બોલાવો ને એટલે પૈયા ગમે જેવો તમારો ભાઈ હગ હોય ને તો ફરી જાય કશો જ નહીં મગન પણ આખા ને બોલાવતા મીટિંગમાં એટલે આ વખત આપણે જીતી છે કશો જ નહીં આને તું ના પાડ દે કેટલી વાર છે કશો મારા રે ને આમાં ખબર હે તારું કુટુંબ પાછું બે કુટુંબ કરતે ભાડે તારું કુટુંબ સપોર્ટ મતાની કમ બોલાવી યાર ફૂલ સપોર્ટ સાપ ઓવ અને હું ના ફરું કારણ કે આપણે ચાબવાના અને બતાવવાના અલગ અલગ નહીં એક જ છે બરોબર છે પણ કોઈ કોનું કાઢી ના પાડ દે કાળુભાઈ મારું થોડું કામ આવ્યું હોય ને લ્યો તમે જો ઠંડુ કરતા જો નહીં હાલવાર વાડે હાલ ના ના નહીં આવો તમે સરપંચ ના ક્યાં છો કયા પજી આવી જાવ ને ઓહો હજી આવો સરપંચને કહી દેજો કે તારા ભાઈ જોયા સગન પગલો નહીં પણ ને એકમ ભગત રાત કરીને બેઠો હોય કશો વાંધો નહીં તમે જ આવવાના છો ટેન્શન લેવો નહીં એટલે કહી દેજો કયા હારવાની તૈયારી કરીએ રે હાડવાના છીએ અમે એ હારશે એટલે હું જોર રાજી થયો આખા ચેટા નહીં ફોડવાના ડાયરેક્ટ બોમ્બ ફોડવાના બોમ્બ ફોડો તમે તાર ઓહ તું હા ખા સપોર્ટ તો છે ને ફૂલ કા તારી માની સગન સપોર્ટ તો ફૂલ છે હું કહું છું મારી ડોશીની સગન ફૂલ સપોર્ટ છે ફૂલ છે હાલ કે બીજા હો ભગવાન હા હેડ હેડ મોડું કેટલા થાય ડબ્બો આવી જાઓ મોડો હું કહું છું પદના આવીને ભેગા થઈ જાઓ તમે કશો વાંધો ના ખૂટે ના તો લઈ જજો કશો વાંધો તું ચવણ થઈ લેલી કોને આ દે 500 ખાઈ દેજે ભાઈ ચવણ લાઈન ખાઈ લેજે ચવણ ના લાવતો જી લાવજે અને કાલ બે મજૂર કરું ઈંડા ગુદવાથી હાલશો મજૂર લે ને 1500 નો કરી દે અને અણુ લાવજે ખબર ભૈરું લાડવા બનાવો અને ખો પણ વોટ આલો તમે જ આપવાના છો ફાઇનલ હું આવી જો ને એ તો આખું ગોમ જમાડે કાળુ ભાઈ અઠવાડિયું હરંગ હાઉ ગોમ લેવા ચમ ત્રણ કુટુંબે નહીં આવે હોકે આસુ લે અમે એટલું પૂન આડું ના વાપરે કશો વાંધો નહીં પદના આવી જજો તમે હું કહી દઉં છું તારે સરપંચ કશો વાંધો નહીં અમે એડવાન્સ કરે મોડું થાય કશો વાંધો નહીં ફોલાઈ ને આ બધું ને ફોલાઈને વોટ લઈ જાવ હું ફોલાવ એવું છું આખા ગામ ને ફોલાવ ને એવો માણસ છું તું હાલ ફોલાઈ જતો લે ન તો એડી હાલ પેલા અંગાત કરું ના એટલે તમે જતો ખબર તો હાલ થી હોમો આવ્યો ન કે તમે તે પોકી જાવ ઈકન વાત લેવા જતો તો વાત એવી આપણે વાત નહીં લેવી બરાબર આ એડવાન્સ કર આપણે તું તાર કુટુંબ કરક કર કશો વાંધો નહીં વિશ્વાસ નહીં વિશ્વાસ તો મને પૂરેપૂરો છે તારા ઉપર ના હોય વિશ્વાસ તો લે આ પડા તારા પૈસે બીજા જોવી તારા પૈસા ની જરૂર છે ઘેર મારે તો તારી જરૂર છે ઘેર ઘેર બીજા પૈસા આલું અને આ વખત તો આપણે જ જીતવાના